केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हूँ ने मारू तजे तो मड़े नहीं तारणहार। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सद्गुरु महाराज ની જય। સત્પુરુષો કોઈ પણ દાવા વગર, કોઈ પણ માલિકી વગર અને કોઈ પણ પ્રકારના કરતાપણા વગર નિરંતર આ વિશ્વનું કલ્યાણ કરતા હોય છે। મૂળમાં એ લોકોનો ભાવ વિશ્વ મંગલ, વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ હોય છે। પોતાના આત્માનું કલ્યાણ કઈ રીતે કરવું, જે પૂરા પોગેલા હોય છે ને એ લોકો એમને કરુણા કરી જ જાતા હોય છે। એનું કામ કરુણા કરવાનું છે। એ નિરંતર આ વિશ્વ ઉપર કરુણા કરતા હોય છે। એ લોકોને આ સંસારથી કાંઈ જોતું હોતું નથી। લોકોને એમ લાગે કે આ થોડું કામ, પણ એવું કઈ હોતું નથી। એ લોકોનો ભાવ સેવા, સત્સંગ, ધ્યાન, સ્મરણ, કીર્તન, પરમાત્માના નામનો આધાર અને કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કોઈ પણ જાતના પોતાના નિજ અસ્તિત્વ વગર વિશ્વ કલ્યાણ હોય છે। એ લોકો એટલી બધી પરાકાષ્ઠાએ હોય છે। કોઈ પણ વસ્તુ હોય ને, કોઈ પણ વસ્તુ, જ્યારે કોઈ પણ સંત, કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ બુદ્ધ પુરુષ જ્યારે પૂર્ણ કક્ષાએ પહોંચે છે ત્યાર પછી પોતે વિશ્વ કલ્યાણ રૂપ બની જાય છે। એની અંદરની જે સ્થિતિ છે એ કરુણામય હોય છે। એની અંદર મૂળ સ્થિતિ છે પ્રેમરૂપ હોય છે। એ લોકો બસ નિરંતર કોઈ પણ જીવ મુક્ત દશા પામે, કોઈ પણ જીવનું કલ્યાણ કેમ થાય, કોઈનું મંગલ કેમ થાય, એના માટે અહોરનિશ કોઈ પણ જાતના માલિકી વગર એ આખા વિશ્વના માટે પ્રયત્નશીલ રહેતા હોય છે। અને એમાં પોતે પણ એટલા બધા કોઈ પણ ક્રિયા કરે તોય પણ ભલે અને કોઈ પણ ક્રિયા ન કરે તોય પણ ભલે, પણ એ વિશ્વ મંગલ કરતા હોય છે। એટલે સદગુરુ સંતો ને મહાપુરુષોની જગ્યા હોય છે અથવા મહાપુરુષોનું અસ્તિત્વ હોય છે એ વિશ્વ કલ્યાણ સિવાય બીજું કાંઈ છે જ નહીં। આ વિશ્વમાં કોઈને દુઃખ આપવા સમાન કોઈ પાપ નથી અને આ વિશ્વમાં કોઈને સુખ આપવા સમાન કોઈ પુણ્ય નથી। પાપ પુણ્યની વાત નથી, પણ એ લોકોનો અંતરની ગતિ, મૂળ સ્થિતિ કરુણામય હોય છે। એટલે ગુરુ કૃપાથી આ વિશ્વના તમામ સત્પુરુષો, સર્વેગત ગંગા, સદગુરુ, સંત અને પરમાત્મા હરિગુરુ સંતોને હૃદયથી પ્રાર્થના કરી અને અમને એવી કરુણામય અમારું જીવન બનાવો અથવા અમારા જીવનથી દરેકના કલ્યાણ અર્થે, વિશ્વના કલ્યાણ અર્થે, દરેક જીવના મંગલ અર્થે અમને નિમિત્ત બનાવે
બાકી જો કરતા સદગુરુ કરતા સંત કરે નહીં આપા, સિર પર લેવે નહીં બોજ કી મટકી, તો એને કોઈ દી ન લાગે બાપા. એમાં કાંઈ માલિકી હોય જ નહીં. આ સંસાર છે ને એને માલિકી ગમે છે, અને સદગુરુ સંતો અને મહાપુરુષોને કરુણા ગમે છે. એ લોકોને માલિકી નથી ગમતી. શું કામ? કે એની અંદર એક એવી વૃત્તિ હોય છે, એની અંદર એક એવી ગતિ હોય છે, એની અંદર એક એવી સ્થિતિ હોય છે, એની અંદર એક એવી લય હોય છે કે દરેક જીવનું કલ્યાણ. આજે હમણાં ઓલા લોકો આવ્યા હતા ગુરુ કૃપાથી, તો એ લોકોને એવો આનંદ આવ્યો, એમ થયું કે અમને ખૂબ આનંદ આવ્યો. આ બધી આ કોઈ આપણાથી નથી થતું. આપણને એમ લાગે માનવી કે હું કરું કરતલ દૂજો કોઈ, આદરા અધ્વચરી અને મારો હરિકરસ હોય. આપણાથી ખરેખર કાંઈ થતું નથી. ખરેખર આપણે નિમિત્ત માત્ર છીએ. એક એવું પરમ તત્વ, એક એવા સત્પુરુષો, એક એવા મહાપુરુષો જે પૂર્ણ સ્થિતિ એ હોય છે, જે સદગુરુ પૂર્ણ સ્થિતિ હોય છે, એની કરુણા થાય છે. એટલે આપણા ઉપર આ બધી કઈ કૃપા છે. અને હું પરમાત્મા પરમ તત્વ પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરું, અમારા ઉપર એવી કરુણા કરો હે સદગુરુ. અમારા ઉપર એવી કરુણા કરો કે નિત્ય પ્રભુ ભજન, વિશ્વ કલ્યાણ, વિશ્વ મંગલ, દરેકને સુખ થાય, દરેકનું મંગલ થાય, એવું અમારું જીવન બને. અને અમારી પણ ગતિ પરમ તત્વ પરમાત્મા તરફ, સદગુરુના દરબાર તરફ, સદગુરુના ચરણ તરફ અમારી ગતિ રહે. બોલીએ સદગુરુ મહારાજ.